જય ગૌ માતા, વંદે માતરમ. વિશ્વંતી નેચરલ્સનો અમૃત જળનો છંટકાવ અત્યારે આપણે ખણજા ગામના વંથલી તાલુકાના જૂનાગઢ જિલ્લામાં કરી રહ્યા છીએ. આપણી સાથે ખેડૂત મિત્ર છે કપિલભાઈ મેંદપરા, જેના ફાર્મનું નામ છે ઉમિયાજી ફાર્મ. અત્યારે કેળની અંદર આપણે ત્રીજો ડોઝ લગાડી રહ્યા છીએ અને ત્રીજા ડોઝનું નિરીક્ષણ આપ બધા કરી રહ્યા છો. ચાલુ છે આ બધી વસ્તુની છે કેળની છે તંદુરસ્તી, એની જે ફૂટ અને કેળમાં જે નાના મોટા ફૂટ છે ને આ બધા 3 ફૂટની તો ફૂટ છે. આપણે અમૃત જળ અત્યારે છંટકાઈ રહ્યો છે અને એ અમૃત જળ કેળની અંદર ત્રીજા ડોઝની અંદર જે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ ખાસ તો કેળ ધરાવતા જેટલા પણ ખેડૂતો છે એનો આગ્રહ રાખીએ છીએ કે આપણે અમૃત જળનો છંટકાવ કરી અને કેળની અંદર આવતા જે રોગ છે એ રોગ કેવા હોય છે એ આપણે મેન તો શીંગા ટોકાનો રોગ છે. આમાં બહુ રાહત થાય છે. શીંગા ટોકા એકદમ રોકાઈ ગઈ છે. અરે વાહ. પછી જો તમે નરવાઈ જોવો ને તો ફૂલ નરવાઈ છે આમાં. જો આ બધી ફૂલ નરવાઈ કહેવાય આને. જો આની આ બધી છે ને સાઈઝને જુઓ, બહુ મસ્ત. આ પાનની કુણપ જોવો તમે. કપિલભાઈ, આપણે આ ત્રીજો ડોઝ કેટલા દિવસના અંતરે આપણે આ 7 દિવસના અંતરે છે. ખરેખર દિલથી કહો કે આ વસ્તુ લગાડ્યા પછી બહુ ફાયદો છે. મારે બહુ નબળી કર્યું હતી પણ બહુ સારી કર્યું થઈ ગઈ છે. ઓકે. હવે આપણે બીજા ખેડૂતને આપણે આગ્રહ કરી શકીએ? હા, છતાંય આનો ઉપયોગ કરાય જ. એક તો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય, બીજા નંબરમાં અમૃત જળથી જમીનને પણ ફાયદો થાય, પાક વાવ્યો હોય એને પણ ફાયદો થાય છે અને ખર્ચામાં પણ જાજો ફેર પડે છે. ઓકે. કપિલભાઈ, આપણે આંબામાં કેવી પોઝિશન? આંબામાં અહીંયા 3 આંબાની બગીચા છે. એક મારા આંબાનો બગીચો છે, બાજુમાં બીજા 2 બગીચા છે. આગળ એનો પણ આપણે જોવું. મારા 3 આંબા છે ને એમાં એકદમ અત્યારે પાનમાં લીલવણી, પછી તંદુરસ્ત પાન થવા માંડ્યા. નકર પાન ગમતા જ નહોતા. એટલે એ પણ આપણે આગળ જોઈએ. જો આ પાન જોઈ લો, આ બગીચાના બહુ નબળા છે. મારા બગીચામાં અહીંથી જોઈએ તો લીલા પાન થવા માંડ્યા. એમાં પણ આપણે 3 વાર છંટકાવ જોયેલો. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે જે ફરક છે ને એ નજર સામે દેખાય છે. કોઈ પ્રકારની આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવાનો નથી. આપણા ખેતરને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. જે અત્યારે અમૃત જળ છે એ અમૃત જળનો છંટકાવથીને ખેડૂત પોતે જ્યારે અંદરથી ને રાજી થશે ને ત્યારે ખબર પડશે કે ખરેખર આ વસ્તુનો ઉપયોગ પહેલાં કરી લીધો તો કેટલું સારું હતું. પણ તો પણ અત્યારથી હવે અમૃત જળ છંટકાવનો આગ્રહ આપણે 6 વીઘામાં મેથી વાવેલ હતી. એનો ઉપયોગમાં 6 ક્યારા હતા ને, 6 વીઘામાં ડિફરન્સ પડી ગયો. 6 ક્યારા અલગ હતા. બોલો, 6 ક્યારામાં ડિફરન્સ પડી ગયો છે. એ કેવળ અને કેવળ આ આપણું જે અમૃત જળ છે ને એનો પ્રતાપ છે. અને આપ જોઈ શકો છો કે અત્યારે એવા કેટલા બધા ખેડૂતો છે કે જેને રિઝલ્ટોમાં કોઈ પ્રકારની તકલીફ પડી નથી. તો આપણે બધા આગળ વિડીયોમાં બની રહેજો. આપણે આગળનું પણ અત્યારે આંબાનું લેવાનું છે, ચીકુનું લેવાનું છે, મેથીનું લેવાનું છે, બધાનું આપણે હું ડિટેલ જણાવું છું. હા, કપિલભાઈ મેંદપરાનું ફાર્મ છે, ઉમિયાજી ફાર્મ, તે જોઈ રહ્યા છીએ. હવે અત્યારે આપણે જે આ વિડીયો જોઈ રહ્યા છીએ એ આંબાનો વિડીયો છે. આંબાની અંદર જે આપણે 2 વખત આનો છંટકાવ થઈ ગયો છે. આની કુણપમાં અને આની જે નરવાસ છે ને એ આપ જોઈ શકો છો. ફૂટ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે અને જે ફૂટ ચાલુ થઈ ગઈ છે એમાં હવે ધીમે ધીમે મોરની લાગણી ચાલુ થઈ ગઈ છે. આ બધા જે આંબા છે એની અંદર અત્યારે આપણે છંટકાવ કરી લીધો છે. હવે એમ જ સામે જોઈએ કે જે બાજુની વાડીના જે આંબા છે કે જેમાં આપણે છંટકાવ નથી કર્યો, એ જે નથી કર્યો ને છંટકાવ, એ જો અત્યારે હું આપને લઈ જાઉં છું એ આ આંબા છે. આ આંબા છે. જો
સરખો ફેર દેખાય છે. છંટકાવ નથી કર્યો એમાં અને છંટકાવ કર્યો છે એની અંદર. તો અત્યારે આપણું અમૃત જળ કેટલું કામ કરે છે અને અમૃત જળથી ને કેટલા ફાયદા થાય છે ને એ નરી આંખે જોઈ શકાય છે. આ બાજુનું કેળાનું ફાર્મ છે, જે કેળાની સાઈઝ આપણે ઘણી બધી મોટી દેખાય છે. અને આ જેમાં આપણે અમૃત જળ છાંટેલું છે આ એ ફાર્મ છે. કેટલી તંદુરસ્તી આની અંદર દેખાય છે. પાનની ફૂટ બહુ જ મોટી, નહીંતર અવળા કેળાની અંદર આટલી મોટી પાનની ફૂટ 3 સાડા 3 ફૂટનું પાન છે ને એ ન જોઈ શકીએ. પણ આપણા જે પ્રાકૃતિક ખેતીના આધારથી ને અને સંપૂર્ણ ગાય આધારિત આપણું જે અમૃત જળ છે એ અમૃત જળનો છંટકાવનો આપ વિડીયો જોઈ રહ્યા છો અત્યારે. સિંગાટોકા નામનો જે રોગ છે એ સંપૂર્ણ રોકાઈ ગયો છે એવું ખેડૂત પોતે કહે છે. અને આપ પણ જોઈ શકો છો આ 3 છંટકાવની પાછળનું આ રિઝલ્ટ છે. જો ખેડૂત મિત્ર, આખી કેળને નવડાવી દે છે. આ 3જો છંટકાવ છે. 5-7 દિવસ પછી આ 3જા છંટકાવ પછીનું જે આપણે પરિણામ જોશું ને એનો પણ હું વિડીયો આપને બતાવીશ. આમ આગળ આવી લેજો, વાંધો નથી. કાયદેસર જમીન ભીની થતી જાય છે એટલું છંટકાવ અત્યારે થઈ રહ્યો છે.